અનેક સ્થળોએ વૃક્ષ પણ ધરાશાયી થયા હોવાનું જોવા મળ્યું છે। પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। વરસાદમાં ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। તો કેટલાક વિસ્તારોમાં 50 થી 75 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો। ભીષણ ગરમી વચ્ચે દેશભરમાં હવામાન બદલાયું છે, ત્યારે ગઈકાલ રાતથી દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। રાજધાની દિલ્હીમાં વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા છે અને ભારે વરસાદના કારણે પાણી પણ ભરાઈ ગયા છે। ખરાબ હવામાનના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ્સ પર પણ અસર પડી છે। 100 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે। દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ સહિત સમગ્ર એનસીઆરમાં ભારે વરસાદ, તોફાન અને વીજળી પડી રહી છે। હવામાનમાં અચાનક પલટાના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। દિલ્હીમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો અને સવાર સુધીમાં તે તેજ બન્યો। ઘણી જગ્યાએ વાહનોમાં નુકસાની પહોંચી છે। ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યાઓ સર્જાઈ છે। લોકોને સવારે ઓફિસ અને શાળાએ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો છે। અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે। અનેક વિસ્તારો છે જે પાણીમાં ડૂબ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। તો મોડી રાત્રે આ વરસાદ શરૂ થયો હતો। સવાર સુધી આ વરસાદે તેની ગતિ વધુ કરી હતી અને જેના કારણે તમામ જગ્યાએ જાણે પાણી ભરાઈ ગયા હોય તેવું જોવા મળ્યું હતું। આ તરફ વાહન ચાલકો છે તેમને પણ હાલાકી ભોગવવી પડી હતી। સમગ્ર દેશભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તેની વચ્ચે વાવાઝોડું દિલ્હી ખાતે જોવા મળ્યું, ત્યારબાદ ભારે વરસાદ થયો હતો। ભારે વરસાદના કારણે તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય તેવું જોવા મળ્યું હતું। ભીષણ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો છે તે પણ ધરાશાયી થઈ ગયા છે। મોડી રાત્રે આ વરસાદ વરસ્યો હતો। દિલ્હીના અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે સવારે જે લોકો ઓફિસ જતા હોય છે, શાળાએ જતા વિદ્યાર્થીઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ભારે પવન સાથે આ વરસાદ થયો છે જેના કારણે અનેક વૃક્ષો છે તે પણ ધરાશાયી થઈ ગયા છે। અનેક વૃક્ષો પડી જવાના કારણે અવરજવર કરતા જે વાહનો છે તેમને પણ ક્યાંક હાલાકી પડતી હોય તેવું જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ક્યાંક રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ટ્રાફિક જામની સ્થિતિ છે અને તેના કારણે લોકોની હાલાકી પડી રહી છે। બે દ્રશ્યો છે, વહેલી સવારના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ રાત્રે જે મોડી રાત્રે વરસાદ થયો છે તેના કારણે પાણી ભરાઈ ગયા હતા। લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી હતી અને જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યા હતા। ભીષણ ગરમી વચ્ચે અચાનક આ વાતાવરણમાં પલટો આવ્યો છે। આ 4 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં મોતીબાગ જે વિસ્તાર છે દિલ્હીનો, ત્યાં પણ આપ જોઈ શકો છો રોડ પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે અવરજવર કરતા લોકો છે તેમને હાલાકી છે। બીજા દ્રશ્યો છે પડપડગંજના જે દ્રશ્યો છે તેમાં પણ જોઈ શકાય છે કે પાણી ભરાઈ ગયા છે વિસ્તારમાં। દિલ્હીના એરપોર્ટ રોડ પર પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। તો આ તરફ કમલાનગર વિસ્તાર છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। તમામ જગ્યાએ જે વરસાદી પાણી ભરાઈ ગયા છે તેના કારણે હાલાકીનો સામનો અત્યારે ત્યાંના દિલ્હીવાસીઓ છે તેઓ કરી રહ્યા છે। મોડી રાતનો આ વરસાદ અને તે વરસાદનું જે પાણી છે તે સવાર સુધી ભરાયેલા જોવા મળ્યા હતા જેના કારણે અવર જવર કરતા લોકો છે તેમને હાલાકી પડી છે। તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। દિલ્હીમાં ક્યાંક કમોસમી આફત સર્જાઈ છે। અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, ત્યારબાદ જે વરસાદ વરસ્યો હતો દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ થયો છે જેના કારણે અનેક વૃક્ષો છે તે ધરાશાયી થઈ ગયા છે। રસ્તાઓ જાણે પાણી થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે કારણ કે અવરજવર કરતા લોકો છે તેમને આ પાણી ભરાવાને કારણે ક્યાંક તેમને થોભવાનો વારો આવ્યો હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા। દેશભરમાં વાતાવરણમાં પલટો છે, તેની વચ્ચે દિલ્હીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદનો સામનો છે તેઓ દિલ્હીવાસીઓ અત્યારે કરી રહ્યા છે। તમામ જગ્યાએ ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। दिल्ली में आज सुबह से बारिश हो रही है और इस बेमौसम बारिश के बाद दिल्ली में जल भराव की स्थिति देखने को मिल रही है। आईटीओ पे इस वक्त हम मौजूद हैं और ये आप देखें जहां पर हमारी मौजूदगी है आईटीओ
पुल के नीचे से लेकर पीछे तक जहां पर पुराना पुलिस हेडक्वार्टर है वहां तक पानी जो है वो भरा हुआ है। और पानी इस कदर भरा हुआ है कि जो गाड़ियां वहां से आ रही हैं उनके टायर तक नजर नहीं आ रहे। लोग आपको दूसरी सड़क की तरफ जाते हुए दिख रहे हैं। उससे आप अंदाजा लगाएंगे कि कैसे वो अपने जो जीन्स है, अपनी पैंट्स हैं, उनको ऊपर करके चल रहे हैं क्योंकि पानी लगातार भरा हुआ है। और ये शख्स जहां चल रहे हैं वो हाइट पर है, यानी कि फुटपाथ भी कवर हो चुका है। पानी इतना भरा हुआ है, कहाँ फुटपाथ है, कहाँ सड़क है, कुछ अंदाजा नहीं लग रहा है। और ये हर बार की स्थिति है। ITO की इसी जगह हर बारिश के बाद पानी भरता है और आज भी स्थितियां अलग नजर नहीं आ रही हैं। कैमरा पर्सन जय के साथ प्रियंका कांडपा, न्यूज़ 18 इंडिया, दिल्ली।